ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો હાલ ઉઠે છે, આજે લેટ ઉઠ્યા કેમ કે બપોરે જોબ પર જવાનું છે 2 વાગે ખરા તાપમાં। એટલે શાંતિથી ઉઠે છે। હવે જઈશું ચા બનાવવા માટે દૂધ લેવા। તો મળીએ તમને ચા પીને। તો આટલું નજીક છે અમારે અમૂલ પાર્લર। તો દૂધના જોડે બ્રેડ લીધી છે, ટ્રાય કરીએ અમૂલની કેવી છે। ઘરે નાસ્તો પણ નહોતો એટલે લીધી છે। આપણા ગોડાના કાચ બાચ કાઢ નાખ્યા છે। એગ્રેસિવ લાગે છે આપણું ગોડું તો ના, પણ લગાવવાના છે, કાચ વગર ના ચાલે। અમદાવાદ છે, આગળ પાછળ ઉપર નીચે બધા જોવું પડે, પણ લાગે છે તો એગ્રેસિવ હો। નેશનલમાં આવ્યો છું હું, એકલું જ આવ્યું છું એટલે 2 જ વસ્તુ લઈને ફટાફટ બહાર। નેશનલ હેન્ડલૂમમાંથી લીધા હતા એ આપણે, બીજા પણ છે સેમ। શું કેવું થાય છે, બદલી દેવાય? મૂકી દેવાય, નહીંતર વાયરલ થઈ જવાય। તો બસ આ 2 વસ્તુ લેવાનું છે। આ દુકાનમાંથી એ લઈ લે, પણ દુકાન કરતાં મારે નેશનલ હેન્ડલૂમ નજીક પડે છે। ચલો જઈએ હવે। 2 का 3, 3 का 4, बस इतना ही। अब झूला लेके चल पड़े। चेन कोरी पड़ी जी है, चेन स्प्रे करવો પડશે। થોડા દિવસ પછી બાઇકની સર્વિસ એ કરી દઈએ એટલે આપણો ઘોડો રેડી। તો આપણે નીકળી ગયા છે જોબ પર। સરસ મજાનો ગરમ ગરમ તાપ છે। તો પહેલાં પ્રતિકભાઈને ટિફિન આપવાનું છે। ટિફિન આપીને આપણે આપણા કામે જઈશું। તો હવે પ્રતિકભાઈને ટિફિન આપીને નીકળી ગયા છે। હવે જઈએ આપણે આપણા યાર્ડમાં। અહીંયા બધું કામકાજ ચાલુ છે। આ જુઓ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન, આ બાજુ કામે ચાલુ છે 1 નંબર। તો આ છે શોર્ટકટ। આમ હાઈવે ટુ હાઈવે આવીએ તો 2 કિલોમીટર જેવું થાય, અને અહીંથી જઈએ તો 700 મીટર જેવું થાય। રસ્તો કાચો છે પણ ટૂંકમાં પતી જાય। તો આપણી ટ્રેન આવી ગઈ છે આજ તો વહેલા। ફટાફટ કામ પતાવી દઈએ પછી નીકળીએ ઘરે। તો મળીએ તમને સીધા ઘરે જઈને। આજે બહુ કામ છે નહીં આવીએ ભાઈ, એને બહુ ઠોકરો વાગી છે, સાચું લાગ્યું છે। તો દોસ્તો હવે સરસ મજાનું જમીન નીકળ્યા હતા ચાલતા ચાલતા પ્રતિકભાઈ માટે મોબાઈલ જોવા, પણ આજે નસીબ નહોતું પ્રતિકભાઈનું। તો આવું જોઈશું કાલે। ત્યાં સુધી આગળ વરઘોરો લાગે છે, નાગીન ચાલે છે, નાગીન જોઈએ। અમૂલ પાર્લર, પાર્ટી પ્લોટ, બાજુમાં બગીચો અને આપણી સોસાયટી। હું બોલી હતી ચેનલ પર દિન દાદા વાગી તું જોરદાર।
હવે ગોદરી ધોઈ ધાબા પર કરી આવી અને પછી તો બિનલી હાવ મળી જતા ને તે તેરમું ખાવા જતી બિનલી અગેરો હાવ મળી જતો હતી તેરમું ખાવા જતી વલ્લમપુરા પછી ઘેર આવીને તને તો ગોદરી ભૂઈ પડી જતી ને માં આમ કે ની માં ગોદરી તો ભૂઈ પડી જશે હું ધાબા પર જઈ પણ એવું ના ઉઠ્યું કે પાછા થઈને જવું ડાય ભાઈ બાજુ થઈને નવેરીમાં થઈને જવા હતું હું હતી ને ડાયરેક્ટ ડાયરેક્ટ થઈ જઈને ત્યાં પછી પારી પરથી શેર ઉપર ઉતરવા દીધી પારી પરથી શેર તો જેટલો નેચો સર પારી પર ચડી જઈને પત્રો પર ના ઉતરાય ને પણ ના કહે છે કે આ બાજુ ત્યાં બાજુ ઉતરી થોડું હેડીને પડી બમ બધા મમ્મી આમ કરીને પાછળ એકલી બોલા અને હું તો આમ કરીને થોડી વાર તો આવી પછી મમ્મી આવતા તો મમ્મી હું તો પોરી છું પછી મમ્મીએ તો મટીને બોલાવી મટી જઈને ગોદી લઈ આવી હું તો ધીમે ધીમે નીચે આવી અને એવા ધારાઓ છે બધું કારું કારું કાઢી દે કાંઈ સીધે પછી ઉતરું તે પછી ઘરમાં જઈને હોઈ જઈ તને મને નવું નવું એ જ લગાવ્યો હતો ઘરમાં જઈને હોઈ જઈ અને પછી મારે તો રોવાનું ચાલુ થઈ જાય પછી પપ્પાને જાય બાબા બી કીધું અમને તો લઈ જાય મા પહેલાં વહેલા ચાલુ કરી દીધું કોણ તો ફ્રેક્ચર થઈ જશે એટલે મારે રોવાનું ચાલુ પછી દવાખાને જવાનું હતું ને સાહેબ બાપા મારા કીધું મારા તો બે હું ના પાડતી મને હેડ હેડી એક પગ ઊંચું કરી લંગરી હેડી અને કે સાહેબ બાપુ કીધું ના 2000 હતા તો 2000 હાથ પકડીને બે હતા એ તો બે હારી કીધું એ તારું વજન તો ચલો પછી આને બર્થડે ચંદની મોજ હતું તે લંગરી પગ લઈ જતી ખાવા મને છોકરી તો પપ્પા ગઈ ખાવા ભાઈ પતિ જેવો આવું ના મૂકો દે બરોબર તો પછી મૂકતું ના તો દોસ્તો સોસાયટીમાં એ બધા ઊંઘી ગયા છે હવે હું પણ ઊંઘી જાઉં તો મળીએ તમને એક નવા બ્લોગમાં અને નવી સવાર સાથે તો બાય બાય ગુડ નાઇટ ટેક કેર જય શ્રી રામ